Students, semester 3 automobile engineering, subject automobile pollution control engineering. આજે આપણે વાત કરીશું એટમોસ્ફિયર વિશે. એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. એટમોસ્ફિયર કે જે આપણે જેની અંદર રહીએ છીએ, આપણી આસપાસ જે પણ કંઈ વાયુ છે કે જે પણ કોઈ હવાની અંદર રહેલા તત્વો છે એ દરેક વિશે એટમોસ્ફિયરમાં આપણે જાણીશું. Now, atmosphereની બેઝિક ડેફિનેશન છે ધ એટમોસ્ફિયર ઇઝ ધ બ્લેન્કેટ ઓફ એર દેટ સરાઉન્ડ્સ ધ અર્થ. અર્થ એટલે પૃથ્વી. પૃથ્વીની આજુબાજુ એક આવરણ છે, જે વાતાવરણ જે તમે પહેલાં પણ નાના હશો ત્યારે ભણેલા જ હશો પર્યાવરણમાં, કે વાતાવરણની ફૂલ ડેફિનેશન થાય વાત વત્તા આવરણ. વાત એટલે કે આજુબાજુ રહેલી હવા, અને આવરણ એટલે એક ટાઈપનું પડ, સેલ. ઓકે, તો આ ડેફિનેશન પ્રમાણે તમે ફોટામાં જોઈ શકો છો એમ કે સૂર્યથી જે સોલાર રેઝ આવે છે એની વચ્ચે અને આપણી પૃથ્વીની જમીન ઉપર બેની વચ્ચે ઘણા બધા આવરણ છે, અને એને આપણે એટમોસ્ફિયર કહીશું. ઠીક છે, હવે જોઈએ, વાત કરીએ તો બેઝિકલી અર્થ સિસ્ટમની અંદર 4 ટાઈપના સ્ફિયર છે. એક છે એટમોસ્ફિયર, કે જેની અંદર આપણે રહીએ છીએ. બીજું છે જીઓસ્ફિયર. જીઓસ્ફિયરની અંદર શું છે કે અલગ અલગ પ્રકારની જે જમીન કહીએ આપણે, જેમ કે પર્વત છે, કે કોઈ બરફ આચ્છાદિત પ્રદેશ છે, આઇસલેન્ડ જેને આપણે કહીએ છીએ ને એ. તેના આફ્ટર હાઇડ્રોસ્ફિયર. હાઇડ્રોસ્ફિયર એટલે પાણી, કે જ્યાં દરિયાનો ભાગ છે. દરિયો આપણે જાણીએ છીએ કે 3 ભાગમાં દરિયો છે અને એક જ ભાગની જમીન છે આપણી પૃથ્વી પર. તો જે 3 ભાગનો દરિયો થયો એ હાઇડ્રોસ્ફિયરમાં આપણે કન્સિડર કરીશું. તેના આફ્ટર બાયોસ્ફિયર. બાયોસ્ફિયર એ કે જેમાં આપણે રહીએ છીએ, જેને આપણે સેન્ટરમાં બતાવ્યું છે. ઉપર છે એટમોસ્ફિયર, જીઓસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર, અને વચ્ચે છે બાયોસ્ફિયર. બાયોસ્ફિયરની અંદર પૃથ્વીની દરેક જાતના સજીવોની જગ્યા છે. ઓકે, નાવ એર. એર એટલે હવા. હવાની અંદર કોમ્પોઝિશન કેટલું છે? તો ફર્સ્ટ છે નાઇટ્રોજન, જે સૌથી વધારે છે, 78% બાય વોલ્યુમ. જે હવામાં 78% ભાગનો નાઇટ્રોજન વાયુ છે. 21% છે ઓક્સિજન, અને 1%માં અધર ગેસીસ છે. હવે ગ્રીન હાઉસ ગેસીસ જે વાત કરીએ તો એ છે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર વેપર, મિથેન એટસેટ્રા. આ ગ્રાફ ઉપરથી તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન હવામાં 78.08% છે, જ્યારે ઓક્સિજન છે 20.95%. ઓકે, હવે એના સિવાય વાત કરીએ તો 0.93% આર્ગન વાયુ છે, અને ઓલ અધર ગેસીસ જે છે એ ટોટલ હવાના 0.04%માં આવી ગયા, જેમાં કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, હિલિયમ, મિથેન, ક્રિપ્ટોન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોજન અને ઓઝોન. ઓકે, હવે એના સિવાય વાત કરીએ તો લેયર્સ. પૃથ્વીની અંદર જે એટમોસ્ફિયર છે, એટમોસ્ફિયરના લેયર્સ કેટલા છે? તો પહેલું છે સ્ટ્રેટોસ્ફિયર, ટ્રોપોસ્ફિયર, મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર, જેને આયોનોસ્ફિયર પણ કહે છે. હવે વાત કરીએ તો ટ્રોપોસ્ફિયર. તો ટ્રોપોસ્ફિયર એટલે કે ધ બોટમ લેયર્સ ઓફ ધ એટમોસ્ફિયર. જે એટમોસ્ફિયરમાં છેક ટોપ ઉપરથી નીચેની વાત કરીએ, એટલે કે બોટમ, જે જમીન ઉપર રહેલું છે, કે જેમાં આપણે રહીએ છીએ, એને કહીશું ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયર એ પૃથ્વીની જમીનથી, પૃથ્વીની જેની ઉપર આપણે રહીએ છીએ એ સપાટીથી 11 કિલોમીટર ઊંચાઈ સુધી હોય છે. ત્યાં આગળ ટેમ્પરેચર ઓછું હોય છે જેમ જેમ ઊંચાઈએ જઈએ એમ. અને જ્યાં આગળ વર્ટિકલ એર કરન્ટ્સ, મતલબ કે ટર્બ્યુલન્સ જનરેટ થાય. ટર્બ્યુલન્સ એટલે કે જ્યાં વાવાઝોડું, ચક્રવાત, વંટોળ, ત્યાં પણ એવી રીતે જનરેટ થાય છે. વેર વેધર કન્ડિશન્સ હેપન, જ્યાં આગળ વેધરની કન્ડિશનો એટલે કે વાદળો અને જે વીજળી, વરસાદ, એ બધી વસ્તુઓ ત્યાંથી થાય છે. એટલે કે ટ્રોપોસ્ફિયરના ટોપ ભાગ સુધીનો, જમીનથી 11 કિલોમીટર ઉપરની ભાગે. એની અંદર 75% ઓફ એર રહેલી છે, મતલબ કે 75% જે હવાનો ભાગ છે એટમોસ્ફિયરનો એ ત્યાં સુધી સીમિત છે. દેન આફ્ટર મોસ્ટલી N2 અને NO2,
નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ મેજરલી એમાં રહેલો છે બીજા અન્ય ગેસીસ કરતાં. હવે જોઈએ ટેમ્પરેચર ગ્રાફ. તો ટેમ્પરેચર ગ્રાફમાં જો તમે અહીંયા નીચે જોશો એમ ટેમ્પરેચર વર્સિસ હાઇટ એટલે કે અલ્ટિટ્યૂડનો એક ગ્રાફ બતાવ્યો છે. તમે ટેમ્પરેચર જોશો તો સેન્ટરમાં 0 છે, લેફ્ટમાં -50 અને -100 અને રાઇટમાં 50 અને +100 છે. રાઈટ. જેમ જેમ ઉપર હાઇટની વાત કરીએ તો 0 to 20 કિલોમીટર, 0 then after 40, 60, 80, 100, 200 and 300 કિલોમીટર સુધીની હાઇટ આપણને બતાવેલી છે. હવે જોઈએ તો સૌથી નીચેનો ભાગ જે છે જમીનની સાથે એને આપણે નામ આપ્યું છે ટ્રોપોસ્ફિયર. એની ઉપર જોઈશું તો સ્ટ્રેટોસ્ફિયર છે, દેન આફ્ટર મેસોસ્ફિયર છે અને થર્મોસ્ફિયર છે. હવે તમે ટેમ્પરેચર ગ્રાફ જોશો, આ જે ડોટેડ લાઇન તમે જુઓ છો, ડોટેડ લાઇન જે ઝિગઝેગ વેમાં ઉપર ચડી રહી છે, એમાં જોશો તો 0થી આગળ એટલે પોઝિટિવ ટેમ્પરેચર જે છે, જે જમીન ઉપર આપણે જોઈએ છે તો આપણું રેગ્યુલર ટેમ્પરેચર કેટલું હોય છે 23-25 ડિગ્રીથી વધારે વાત કરીએ તો જ્યાં ગરમ પ્રદેશો છે ત્યાં 40 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા તો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને જ્યાં બરફીલો પ્રદેશ છે ત્યાં આગળ માઇનસ ટેમ્પરેચર હોય છે. તો એટલા માટે ટેમ્પરેચર રેન્જ તમે જોઈ શકો છો કે 20 ડિગ્રીથી માંડીને -50 અથવા તો 60 ડિગ્રી સુધીનો ગ્રાફ ટ્રોપોસ્ફિયરમાં બતાવે છે. એટલે કે એનો મતલબ એવો છે કે જેમ જેમ તમે હાઇટ પર જશો એટલે કે 0 કિલોમીટર પૃથ્વીની સપાટી ઉપર ઊભા રહીને તમે ટેમ્પરેચર જોશો તો વધારે છે, પણ જેમ જેમ તમે હાઇટ પર જતા જશો તેમ તેમ તે ટેમ્પરેચર ઘટતું જશે. તેના બાદ 20થી 40 કિલોમીટર અથવા તો 50 કિલોમીટર સુધીનો ભાગ ગણીએ તો એ છે સ્ટ્રેટોસ્ફિયર, કે જેની અંદર ઓઝોન લેયર શરૂ થાય છે, અને એ મેસોસ્ફિયર સુધી એ ઓઝોન લેયર રહેલું છે. ત્યારબાદ છે થર્મોસ્ફિયર, કે જ્યાં આગળ વાતાવરણના તાપમાનનો ભાગ આવેલો છે. હવે જોઈએ સ્ટ્રેટોસ્ફિયર વિશે. તો સેકન્ડ લેયર એ એટમોસ્ફિયરનું એ સ્ટ્રેટોસ્ફિયર છે. એ 50 કિલોમીટર હાઇટ સુધી જમીનની સપાટીથી ઉપર સુધી રહેલું છે. ત્યાં આગળ હોરિઝોન્ટલ એર કરન્ટ્સ હોય છે, એટલે કે હવાનું જે પ્રેશર અથવા તો દબાણ જે કહીએ એ સમાંતર દિશામાં હોય છે, આડી દિશામાં હોય છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ વિથ ધ અલ્ટિટ્યૂડ. હવે જેમ જેમ તમે ઉપર જશો તેમ તેમ ટેમ્પરેચર વધતું જશે. તમે પહેલાં જે આપણે વાત કરી ટ્રોપોસ્ફિયરમાં, તો ટ્રોપોસ્ફિયરમાં કેવું હતું, ટેમ્પરેચર ડિક્રીઝિસ વિથ ધ અલ્ટિટ્યૂડ, એટલે કે ત્યાં આગળ ટેમ્પરેચર જેમ જેમ ઉપર ઊંચાઈએ જશો તેમ તેમ ઘટતું જશે. જ્યારે અહીંયા જેમ જેમ તમે હાઇટ વધારતા જશો તેમ તેમ ટેમ્પરેચર વધતું જશે. તેની અંદર ઓઝોનનું લેયર ઉપરના ભાગમાં રહેલું હોય છે. એટલે મેં તમને હમણાં જેમ કહ્યું કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોન લેયરની શરૂઆત થાય છે. તેમ વેર મોસ્ટ જેટ પ્લેન્સ ટ્રાવેલ થ્રુ, જ્યાંથી મોસ્ટલી જે પણ કોઈ જેટ પ્લેન્સ છે, આપણે જેની વાત કરીએ કે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ છે, તો એના અલ્ટિટ્યૂડ હાઈ રાખવામાં આવે છે, અને જે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ છે તેના અલ્ટિટ્યૂડ થોડા ઓછા રાખવામાં આવે છે. એનું ફક્ત એ જ કારણ છે કે જેમ ઊંચાઈ એ વધારે લેશે તેમ એ વધારે સ્પીડમાં ત્યાં દોડી શકશે, અને ત્યાં આગળ હવાનું જે ઘનતા છે તે પણ ઓછી હોય છે. કન્ટેન્સ અબાઉટ ધ 24% ઓફ ધ એર. હવે 24% જે એરનો ભાગ છે એ આની અંદર કન્સિડર થઈ જાય છે. હવે તમે અહીંયા જોયું ટ્રોપોસ્ફિયરમાં 75% છે અને સ્ટ્રેટોસ્ફિયરમાં 24% છે. તો હવે વાત કરીએ એના ટેમ્પરેચર ગ્રાફની. તો ટેમ્પરેચર ગ્રાફ એનો તમે જોશો તો જેમ જેમ તમે હાઇટ પર જાઓ છો, તમે અલ્ટિટ્યૂડ 20 કિલોમીટરથી 50 કિલોમીટર સુધીની હાઇટ પર જાઓ છો, તેમ તેમ તે ટેમ્પરેચર ધીમે ધીમે માઇનસમાંથી પ્લસમાં જતું જાય છે. રાઈટ. હવે વાત કરીએ મેસોસ્ફિયર. મેસોસ્ફિયર એટલે કે તે પૃથ્વીના આવરણનો ત્રીજો ભાગ છે. તે 80 કિલોમીટર સુધી હોય છે. 50થી 80 કિલોમીટર સુધીની ઊંચાઈ સુધી તમને મેસોસ્ફિયર જોવા મળે છે. ત્યાં આગળ ફરી પાછું ટેમ્પરેચર જેમ જેમ ઉપર ઊંચાઈ પર જતા જાઓ તેમ તેમ ઘટતું જાય છે, જેમ સ્ટ્રેટોસ્ફિયરમાં ઘટતું હતું એવી જ રીતે. દેન આફ્ટર ત્યાં એકદમ ઠંડો પ્રદેશ હોય છે, એટલે કે ઠંડી જગ્યા, તમને જે ત્યાંની જે હવા હશે અથવા તો ત્યાંનું જે પણ કોઈ વાતાવરણ હશે તે એકદમ ઠંડા ભાગનું હોય છે, અને ત્યાં આગળ ગરમી નહિવત હોય છે.
વેર મોસ્ટ ધ મિટેરિયલ્સ બર્ન્સ અપ. મતલબ કે જ્યાં આગળ જે મિટેરિયલ્સ એટલે શું થાય, પહેલાં હું તમને એ સમજાવું કે પૃથ્વી, આપણી એક પૃથ્વીની વાત કરીએ તો એની પાસે એક ગુરુત્વાકર્ષણનો એક ખૂબ જ સારો ભાગ છે. હવે આપણે જોઈએ છીએ કે ઉલ્કાપિંડ થતું હોય છે અથવા તો કોઈપણ જાતનું ફોરેન મટીરિયલ કે જે પૃથ્વીની બહારથી પૃથ્વીની અંદર આવતું હોય ત્યારે તે ખૂબ જ વેગથી એન્ટર થવા જાય છે પૃથ્વીની અંદર. હવે આ જો કોઈપણ જાતની ઉલ્કા અથવા કોઈપણ તારો જો પૃથ્વીની નજીકથી નીકળતું હોય અને તેને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ખેંચે તો શું થાય કે તે પૃથ્વી ઉપર પડે અને જ્યાં પણ ક્યાંય પડે ત્યાં આગળ ઘણું જ ખૂબ જ મોટું નુકસાન થઈ શકે. હવે જો આવું નુકસાન થાય તો ઘણી મોટી જાનહાનિ થઈ શકે. હવે આ વસ્તુને આપણે જે રક્ષણ આપતું સ્ફિયર છે એ છે મેસોસ્ફિયર. મેસોસ્ફિયરની અંદર તાપમાન ખૂબ જ ઓછું હોય છે, પણ જેવું તે મેસોસ્ફિયરમાંથી પાસ થવાનો ટ્રાય કરે છે ત્યાં એ પોતે સળગી જાય છે, કારણ કે તેના પછીનું જે ટેમ્પરેચર છે એ ખૂબ જ હાઈ આવશે. રાઈટ, એટલે મેસોસ્ફિયર વિશે જોયું. હવે એનો ટેમ્પરેચર ગ્રાફ તમે જુઓ તો મેસોસ્ફિયરની અંદર ઓઝોન લેયર ત્યાં સુધી અડધે સુધી પતી જાય છે અને ત્યાંથી શરૂ થાય છે આયોનોસ્ફિયર. ઓકે, હવે એની અંદર વાત કરીએ તો થર્મોસ્ફિયર અથવા તો આયોનોસ્ફિયર, ધ ફોર્થ લેયર ઓફ ધ એટમોસ્ફિયર, એ ચોથું આવરણ છે એટમોસ્ફિયરનું. એ 1000 કિલોમીટર સુધી ઉપર એટલું જ હોય છે. ધ હોટેસ્ટ લેયર ડ્યુ ટુ આયન્સ, હિલિયમ એન્ડ હાઇડ્રોજન that directly absorb the sun's radiation. એ સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ રેસ અથવા તો પારક કિરણો જે છે એને ડાયરેક્ટ એ શોષી લે છે. ટેમ્પરેચર ઇન્ક્રીઝિસ વિથ ધ અલ્ટિટ્યૂડ, મતલબ તમે એના પછી જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તેમ એ તમને વધારે ગરમ થતું જશે ટેમ્પરેચર. વેર રેડિયો વેવ્સ આર રિફ્લેક્ટેડ, મતલબ ત્યાં કોઈપણ જાતના રેડિયો વેવ્સ જે આપણે અત્યારે વાપરીએ છીએ, જેમ કે આપણા મોબાઈલની જ વાત કરીએ તો એની અંદર બ્લૂટૂથ છે, વાઈફાઈ છે અથવા જે મોબાઈલ સિગ્નલ્સ છે, તો આ દરેક મોબાઈલ સિગ્નલ્સ છે એક રેડિયો એક્ટિવ અથવા તો રેડિયો વેવ્સ જેને કહીએ છીએ કે જે આપણને દેખાતા નથી પણ એ કોઈ પણ પ્રકારનો ડેટા ટ્રાન્સફર કરી શકે છે. તો આ રેડિયો વેવ્સ જે છે એ તમે ત્યાં એને જોઈ શકો છો અથવા તો એ રિફ્લેક્ટ પણ થઈ શકે છે. હવે એનો ટેમ્પરેચર ગ્રાફ અહીંયા દેખાય છે. ઓકે, હવે ઇમ્પોર્ટન્સ ઓફ ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયરની જરૂરિયાત શું છે સમજો તો પ્રોવાઇડ્સ ધ નેસેસરી ગેસ ફોર ધ લિવિંગ થિંગ્સ ટુ ધ સર્વાઈવ. મતલબ આપણા જીવન જરૂરિયાત માટે આપણે શું જરૂરી છે, સૌથી પહેલાં સમજો કે હું તમને થોડું એક્ઝામ્પલ આપું કે આપણે પૃથ્વી પર રહીએ છીએ, એક દિવસ આપણે ન ખાઈએ તો આપણે જીવી શકીએ? હા, જીવી શકીએ. બરાબર, આપણે એક દિવસ પાણી ન પીએ તો શું આપણે મરી જઈએ? ના મરીએ. પણ જો આપણે 5 મિનિટથી વધારે શ્વાસ ન લઈએ અથવા તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન લઈએ તો આપણો જીવ જોખમમાં મુકાઈ જાય. તો આ જ વસ્તુ કંઈક છે કે જે એટમોસ્ફિયર આપણને આપે છે, જે બધા માટે, પૃથ્વી પર રહેતા દરેક સજીવ માટે ઓક્સિજન પૂરું પાડવાનું કામ એટમોસ્ફિયરનું છે. એટમોસ્ફિયરની અંદર રહેલા ગેસીસ જેને કુદરતે બેલેન્સ કરેલા હતા, જે આપણા એમિશન્સ અથવા તો પોલ્યુટન્ટ્સના લીધે જે અત્યારે બેલેન્સ ખોરવાઈ રહ્યું છે. નાઉ રેગ્યુલેટ્સ ધ હીટ ફ્રોમ ધ સન ટુ જસ્ટ ધ રાઇટ ટેમ્પરેચર ફોર ધ લાઈફ ઓન ધ અર્થ. હવે સમજો કે જે સૂર્યનો પ્રકાશ જે છે, આપણને અહીંયા જે પ્રકાશ મળે છે એની સાથે એકચ્યુઅલી અલ્ટ્રાવાયોલેટ રેસ અને ઇન્ફ્રારેડ રેસ પણ એમાંથી એમિટ થાય છે, પરંતુ મેસોસ્ફિયર અને થર્મોસ્ફિયર અથવા આયોનોસ્ફિયર એ આ પારરક્ત કિરણોને શોષી લે છે અને એ જે પારરક્ત કિરણો શોષી લે છે તેના કારણે જ આપણે પૃથ્વી ઉપર જીવન શક્ય બને છે. અધરવાઇઝ જો એ સૂર્યના સીધા કિરણો આપણી ઉપર પડત તો પૃથ્વીનું તાપમાન ખૂબ જ વધારે હોત અને જો ખૂબ જ વધારે તાપમાન હોત તો સજીવનું રહેવું મુશ્કેલ નહીં પણ અશક્ય થઈ જાત. તો એટલા માટે જ તેની ઉપર સૂર્યનો જે પ્રકાશ છે એ સીધો નથી પડી શકતો. નાવ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ વોટર સાયકલ. વોટર સાયકલ પણ ખૂબ જ અગત્યની છે. વોટર સાયકલ એટલે તમે સમજો છો કે જે દરિયાની અંદર રહેલું પાણી છે, પણ શું આપણે એ પાણીથી જીવન જીવી શકીએ? એ પાણી પી શકીએ?
ના, તો એની અંદર ખૂબ જ પ્રમાણમાં ક્ષાર હોય છે અને એ ક્ષારવાળું પાણી જો પીવામાં આવે તો આપણા શરીરને નુકસાન થાય છે. એટલા માટે જ જે વોટર સાયકલ એટલે કે જ્યાં વાદળો બંધાય છે, વાદળોથી વરસાદ થાય છે અને વરસાદથી આપણે જે પાણી જમીનમાં જાય છે એ પાણીનો આપણે યુઝ કરીએ છીએ નદી તળાવમાંથી અથવા તો જે જમીનમાં નાખેલા બોરવેલથી, તો ત્યાંથી આપણે પાણી ખેંચીને એ પાણીને શુદ્ધ કરીને આપણે પી શકીએ છીએ. પરંતુ જો એ ન હોત તો આપણે દરિયાનું પાણી સીધું ન પી શકાય. તો એટમોસ્ફિયર આ વસ્તુને પણ કંટ્રોલ કરે છે. બીજી વસ્તુ એ કે જો ઇન્ફ્રારેડ રેસ અથવા તો અલ્ટ્રાવાયોલેટ રેસ જો સીધા જ વોટર ઉપર મતલબ કે દરિયાની સપાટી ઉપર પડતા હોત તો આ બધું જ પાણી એ એક વરાળના રૂપમાં કન્વર્ટ થઈ જાત અને એ વરાળના રૂપમાં કન્વર્ટ થઈ ગયા બાદ એનું પાછું મળવું અશક્ય થઈ જાત. નેક્સ્ટ, the ozone layer protects the earth from the sun's harmful UV rays. UV rays that means ultraviolet rays. હવે ઓઝોન જે સ્તર છે એ ઓઝોન સ્તર આપણને ખાસ કરીને ખૂબ જ સારી રીતે આપણને બચાવે છે. એ ઓઝોન સ્તરના લીધે જે અલ્ટ્રાવાયોલેટ રેસ એ કેટલાક ખતરનાક રેસ છે એ તમારે સમજવું હોય તો તમે સમજો કે જો અલ્ટ્રાવાયોલેટ રેસ સીધા આપણી સ્કિન ઉપર અથવા આપણી આંખમાં પડે તો આપણી આંખમાં જલ્દીથી મોતિયો આવવાની સંભાવના રહે છે અને જો તેની ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે હોય તો એના કારણે તમારી આંખમાં અંધાપો અને સ્કિન બળવાના કોઝિસ પણ રહેલા છે. નાવ પ્રોટેક્ટ્સ ધ અર્થ ફ્રોમ ધ સ્મોલ મિટેરિયલ્સ. જે મેં તમને હમણાં કીધું એ કે પૃથ્વીની બહારથી આવતો કોઈપણ જાતનો ઉપગ્રહ અથવા કોઈપણ જાતનું ફોરેન મટીરિયલ કે જે પૃથ્વી ઉપર એના ગુરુત્વાકર્ષણ બળના લીધે ખેંચાઈને સીધું પૃથ્વી પર ન આવે એટલા માટે પણ એટમોસ્ફિયર આપણને બચાવે છે. રાઈટ. હવે તમે સમજો કે આ જે કોઈ પણ વસ્તુ છે તો એટમોસ્ફિયર આપણને આટલું બચાવે એની સાથે આપણે એટમોસ્ફિયરને શું આપીએ છીએ તો આપણા વ્હીકલ્સમાંથી જનરેટ થતા એમિશન્સ, પૃથ્વી પર રહેલી દરેક વસ્તુઓ કે જે પોલ્યુશન જનરેટ કરે છે તેને આપણે રિડ્યુસ કરવી જોઈએ અને તેની સાથે જ એમાંથી કોઈપણ જાતના જો પોલ્યુટન્ટ્સ ઉત્પન્ન થતા હોય તો તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. અધરવાઇઝ જે પ્રકૃતિનું અથવા કુદરતનું આ જે બેલેન્સ છે તે ખોરવાઈ શકે છે અને જો બેલેન્સ ખોરવાઈ જાય તો પૃથ્વી પર માણસનું જીવવું અશક્ય પણ થઈ શકે છે. જેમ કે તમે બધા જાણતા જ હશો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, પછી જે લાવા, મેગ્મા, આ બધી વસ્તુઓ આફતો કે કોના લીધે જનરેટ થાય છે તો એ આપણા લીધે જ થાય છે. ખાસ કરીને વાત કરીએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું તમે કદાચ ભણ્યા હશો કે જે પૃથ્વી પર વધતું ટેમ્પરેચર એ ગ્રીન હાઉસ ઇફેક્ટના લીધે થાય છે. એસિડ રેઇન પણ એનો એક ભાગ છે. હવે સમજો કે અત્યારે આપણે જે પણ કોઈ વાહનનો યુઝ કરીએ છીએ તેમાંથી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ટેટ્રાઓક્સાઇડ, આ દરેક વાયુઓ અને હાઇડ્રોકાર્બન્સ, આ દરેક વાયુઓ જે વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં ભળવાના કારણે મેજરલી CO2 અથવા તો CO મતલબ કે કાર્બન મોનોક્સાઇડ, આ બે વસ્તુઓ વાતાવરણમાં ખૂબ જ ઉપર સુધી જાય છે અને તેના કારણે વાતાવરણની અંદર જે ગરમી ઉત્પન્ન થાય છે. ગરમી ઉત્પન્ન થવાના કારણે શું થશે કે જે વાતાવરણમાં રહેલી હવા જે શુષ્ક ભાગ થઈ જશે, મતલબ કે ડ્રાય થઈ જશે અને એની સાથે જ પૃથ્વીનું ગ્લોબલ ટેમ્પરેચર વધશે. હવે પૃથ્વી ઉપર જો ગ્લોબલ ટેમ્પરેચર વધે તો શું થાય, એ ગરમી ધીમે ધીમે સ્ટ્રેટોસ્ફિયરમાંથી ઉપર જશે, ટોપોસ્ફિયરમાંથી સ્ટ્રેટોસ્ફિયરમાં જશે અને સ્ટ્રેટોસ્ફિયરમાં ગયા બાદ તે ઓઝોન લેયરને નુકસાન પહોંચાડશે. હવે જો ઓઝોન લેયરને નુકસાન પહોંચે તો તમને પણ ખબર છે જે યુવી રેસ અથવા તો ઇન્ફ્રારેડ રેસ જે છે એ આપણને બચાવે છે એમાં પણ નુકસાન થાય અને જો એ નુકસાન થાય તો પૃથ્વી પરનું જેટલું પણ પાણી છે અથવા બરફ છે જે આપણે જોઈએ છે હિમાલય છે કે એન્ટાર્કટિક છે તો આ દરેક જગ્યાનો જે બરફ છે એ પીગળી જાય અને જો બરફ પીગળે તો એ પાણીમાં સ્વરૂપમાં રૂપાંતર થાય અને એ પાણી બધી જ દુનિયાના દરેક ભાગમાં જ્યાં જમીન છે ત્યાં પણ પાણી કરી નાખે. એટલે એન્વાયરમેન્ટને સેવ કરવું જોઈએ અને એના સાથે બચવું પણ જોઈએ કોઈ પણ જાતના પોલ્યુટન્ટ્સ એમિટ કરતા. હવે આજના ક્વેશ્ચન્સ આટલા છે એ તમે જોઈ લેજો અને તૈયાર કરજો. વોટ ઇઝ એર પોલ્યુશન, વેર ડઝ ઇટ કમ ફ્રોમ, સેકન્ડ છે વોટ ડઝ એર પોલ્યુટન્ટ અફેક્ટ અસ,
વોટ કેન વી ડુ અબાઉટ એર પોલ્યુશન એન્ડ વોટ ઇઝ ધ ક્લીન એર એક્ટ ઓલ અબાઉટ. રાઈટ, આટલું જોજો. ચલો બાય.